વલસાડના કલ્યાણબાગ પાસે નવી બની રહેલ પાણીની ટાંકીનો સ્લેબ ધડાકાભેર તૂટી પડતા અફરાતફરી મચી. કોંગ્રેસ કાર્યકર્તાઓ સ્થળ ઉપર પહોંચી વિરોધ નોંધાવ્યો. કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો. ટાંકીના સ્લેબ ધરાશયીના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે આક્રોશ. વલસાડ શહેરના કલ્યાણબાગ પાસે આવેલી પાણીની ટાંકીનો સ્લેબ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નવી બની રહેલી પાણીની ટાંકીનો સ્લેબ તૂટી પડતા અનેક સવાલો ઉઠ્યા હતા. સુરતની ઘટના બાદ વલસાડ ખાતે પણ પાણીની ટાંકી તૂટી પડવાની ઘટના બનતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. વલસાડમાં નવી બની રહેલ પાણીની ટાંકી તૂટી પડતા કોંગ્રેસના કાર્યકર્તાઓ સ્થળ ઉપર પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. વલસાડ ખાતે પાણીની ટાંકીનો સ્લેબ તૂટવાની ઘટના સીસીટીવીમાં કેદ થયા હતા. પાણીની ટાંકીનો સ્લેબ ધડાકાભેર પડવાના લાઈવ સીસીટીવી સામે આવે છે. ઘટનાને પગલે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. बस जावे मरने के लड़के बैठ जा कौन हम लोग आप लोग क्यों मार रहे हो आप लोग क्यों मार रहे हो आप लोग क्यों मार रहे आप यहाँ से बार આવતા जिम्मेदार व्यक्तिओ તમને કઈ બોલાતું નથી એવું થોડું હોય કઈ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.